સુરતના ઘોડાદોડ રોડ સ્થિત કાકડિયા કોમ્પ્લેક્સ પાસે વિજ્ઞાન રાજા ગણેશ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં સાથે પૂજા અર્ચના કરાઈ રહી અને લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જેમાં આજરોજ મહાઆરતીનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી આરતી કરી હતી। જેની સાથે જ જણાવવામાં આવ્યું હતું કે આ વિઘ્ન રાજા ગણેશની સ્થાપના નાના બાળકોથી શરૂ કરવામાં આવી હતી અને પછી મોટા વડીલો પણ ધીરે ધીરે ઉત્સાહપૂર્વક જોડાતા ગયા અને આખરે ધામધૂમથી છેલ્લા 5 વર્ષથી ઉજવણી કરી રહ્યા છે। આ વખતે મહાઆરતીના દિવસે ફૂલથી વિજ્ઞાન રાજા લખીને શણગારવામાં આવ્યું હતું। મારું નામ ચેતન ગજાનન તરેકર। અમે છેલ્લા 3 વર્ષથી આ ગણપતિ બાપાની સ્થાપના કરીએ છીએ અને આખું અમારું ફ્રેન્ડ સર્કલ છે, બધા મળીને અમે આ પ્રોગ્રામ કરીએ છીએ। આજે મહાઆરતીનું આયોજન કરાયું છે અને છેલ્લા 3 વર્ષથી આવી રીતના બાપાની જે સ્થાપના કરીએ છીએ, બધા મળીને આજુબાજુની બિલ્ડિંગવાળા બધા સાથ આપે છે। કેટલા યુવાનો આમાં અને કેટલા સમયથી લાગી જવાનું આવે છે? 3 વર્ષથી અમારા લગભગ ગ્રુપ ફ્રેન્ડ સર્કલ 60 જેટલા 70 જેટલા છોકરાઓ છે, બધા મળીને અમે આ આયોજન કરીએ છીએ। મૂર્તિથી ડેકોરેશનના મંડપના તે ક્યાંથી મૂર્તિ મંગાવો છે, કેટલા સમયની કઈ રીતની બનાવો? અને અમારું આ મંડળ છે વિઘ્નરાજા અને અમે આની જે મૂર્તિ અંબાજી સ્મિત કલા કેન્દ્ર પાસે બનાવીએ છીએ અમે છેલ્લા 3 વર્ષથી। આ વખતનું કઈ રીતનું સ્વરૂપ છે? સ્વરૂપ તો બાપાનું ચિંતામણીના રૂપમાં છે। બેટા, આપનું નામ, આપના યુવક મંડળનો પરિચય, કઈ જગ્યા પર યુવક મંડળ છે, કેટલા દિવસથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે? જય વિઘ્નરાજા, જય ગણેશ। મારું નામ હેલી પ્રેમલ ગાંધી છે। અમારા ગ્રુપનું નામ વિઘ્નરાજા ગ્રુપ છે। અમે લોકોનું ગ્રુપ ઘોડદોડ રોડ એરિયામાં છે, પ્રતિક અને પ્રેસિડેન્સી બિલ્ડિંગની પાછળ, શીતલની આગળ। અમારા ગ્રુપમાં છેલ્લા 27 તારીખે સ્થાપના થઈ અને લોકો ખૂબ પ્રેમથી ભાવનાથી અહીંયા આવે છે, દર્શન કરવા આવે છે, લોકોની મનોકામના પૂરી થાય છે અને અમારા ગ્રુપનું મેઇન મોટિવ છે કે બધાનું ભલું થાય, લોકોનું ભલું થાય। કોઈ જગ્યાએ કોઈ કાળ પરિસ્થિતિ છે તો એ લોકોનું પણ સારું થાય, લોકોના જીવને સારું રહે। કેટલા વર્ષથી સ્થાપના થાય? 3 વર્ષથી થાય છે, અમારું 3જું વર્ષ છે। બેટા, આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજે મહાઆરતીનો કાર્યક્રમ છે, ડેકોરેશન કર્યું છે ફૂલથી અને લોકો ખૂબ ભક્તિથી અહીંયા આવ્યા છે દર્શન કરવા અને આરતીનો લાભ લેવા। બીજા શ્રીજી મંડળોને શું સંદેશો આપશો? અમારા બીજા શ્રીજી મંડળોને એ જ છે કે બધા જ જેમ અમે બી પ્રેમથી કરીએ છીએ, બધા પ્રેમથી કરે અને આ ભાવના ચાલતી રહી, ભગવાનને આપણે પૂછતા રહીએ, ભગવાનની આપણા પર આશીર્વાદ હંમેશા બને। છેલ્લા દિવસ ચાલી રહ્યા છે, કેવું લાગી રહ્યું છે, શું કહેશો? યાદ આવશે પપ્પાની, દુઃખ તો થશે જશે એટલે, પણ એ જ ઈચ્છા છે કે પાછા જ્યારે આવતા વર્ષે આવે ત્યારે અમે હજુ વધારે જોશથી એમને લાવી શકીએ અને હજી સારા કાર્યક્રમ અમે કરી શકીએ। जय विघ्नराजा, जय जय विघ्नराजा। हम एक्चुअली हैदराबाद से है, इधर से नहीं है। हम इधर आके 7 ईयर्स हुआ। यहाँ इधर मेरा बेटा और उसका बच्चे ने आयोजन किया था। पहले गणपति को रखना है, मंडप में पूजा करना है, पहले बच्चों से ही चालू हुआ। सब जगह कैसे होता है, बड़े लोग करते हैं, बच्चे शामिल होते हैं। यहाँ का ऐसा नहीं बना गणपति बप्पा, पहले बच्चों से ही चालू हुआ, बड़े हमने सब इन्वॉल्व हो गया क्योंकि उसका भक्ति श्रद्धा हम इधर तक खींच के आए थे। सब हमारे यहाँ जितने भी सोसाइटी है वो सब हमको इस प्रोग्राम में सबका हमको सहायता मिली है। इसकी वजह से हम इतना अच्छा यहाँ आज अभी 3 साल हुआ ऐसा अच्छे से प्रोग्राम कर पा रहे। आज महाआरती है, ये 3 साल से महाआरती ऐसा ही चल रहे। इसका ये प्रोग्राम इतना सक्सेस होने का कारण क्या है, अपने इधर राज पैलेस वाला भैया, शीतल पैलेस वाला है और शशांक है और सोनम है, वृषभ है, नंदीग्राम है, उदय पूनम है, ये सब बिल्डिंग वाले भाइयों हमारे साथ रह रहे, इसीलिए हम कर पा रहे हैं। और गणपति पप्पा का पूरा आशीर्वाद हमारे ऊपर है और हमारा पप्पा है ना, जो मांगता है ना वो सबको दे रहा है। ये बात है ना, मैं सबका मुंह से सुन रही हूँ। हमारे पप्पा है ना, जो मांग के मंडप के सामने आके उसका जो मन का विचार है वो बोलते जाते हैं ना, वो अगली साल तक पूरी हो रही है। आप सब लोग अपना अपना जो चाहिए मन का विचार उसको बता के ही जाना। जय विघ्नराजा, जय जय विघ्नराजा।